સુરતમાં એક રત્ન કલાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે। આવનારી 30 તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાળ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે આહવાન કર્યું છે। સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે। એવા મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે। ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી। તેવામાં હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના ભાવ વધારા અને અન્ય મુદ્દાઓને લઈ હડતાળનું એલાન કર્યું છે। આગામી 30મી માર્ચે હીરા ઉદ્યોગ દ્વારા હડતાળની ચીમકી આપી છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી। હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને હડતાળને લઈ એક રત્ન કલાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે। આવનાર 30 તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાળ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે આહવાન કર્યું છે। મારું નામ મનીષ ડાંગરિયા। આજના વિડીયોના માધ્યમથી સુરતના એક રત્ન કલાકારોને કહેવા માગું છું કે આવનારી 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર આજે નોટબંધીથી માંડીને કોરોના કાળના સમયથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડાયમંડ ઉદ્યોગની અંદર આપ સૌ લોકો જાણો છો। ત્યારે એક રત્ન કલાકારોને કહેવું છે કે રત્ન કલાકારોના એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે, ભયજનક બનતી જાય છે। પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે, સ્યુસાઇડ કરે છે। જેમના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે। ત્યારે 30/3/2025ના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક પરિવારને, એક રત્ન કલાકારને સંપૂર્ણપણે જોડાવા માટે હું આહવાન કરું છું અને સાથે સાથે આ આંદોલનથી, આ હડતાલથી સરકારના પેટમાં, ડાયમંડ ઉદ્યોગપતિઓના પેટમાં તેલ રેડાશે। તમામ રત્ન કલાકારોને વિનંતી કરું કે આપણે કોરોનાની અંદર 3 મહિના ઘરે બેઠા છે। એક દિવસ પૂરતી નહીં પણ 5 દિવસ કે 10 દિવસ હડતાલ પાડવી પડે, આંદોલન ઉપર બેસવું પડે તો તાકાતથી બેસજો, પાછી પાની નહીં કરતા અને તમામપણે ન્યાય મળવો જોઈએ। આપણા જે મુદ્દાઓ છે રત્ન કલાકારોના, એ મુદ્દાઓને ન્યાય મળવો જોઈએ। જય હિન્દ, જય ભારત।